દિલ્હીના દંગલમાં ફિનિક્સની જેમ ભારતીય જનતા પાર્ટી ઊભી થઈને આવી છે, ફરી એકવાર ઉભરી છે। 42 બેઠક પર અત્યારે આગળ ચાલી રહી છે, રૂઝાન છે। હજી એક પણ બેઠક પર પરિણામ નથી આવ્યું, પણ આ રૂઝાનમાં ભારતીય જનતા પાર્ટી સરકાર બનાવતી દેખાઈ રહી છે। આમ આદમી પાર્ટી 28 બેઠકો ઉપર આગળ ચાલી રહી છે। આંકડા 42, 28, 43, 27 ઉપર સ્થિર થયા છે, પણ હજી પણ છઠ્ઠા સાતમા રાઉન્ડની ગણતરી ચાલી રહી છે। લગભગ 6-7 રાઉન્ડની ગણતરી હજી પણ બાકી છે, પણ કેટલીક બેઠકો ઉપર જબરજસ્ત માર્જિનથી ભારતીય જનતા પાર્ટી આગળ છે, તો કેટલીક બેઠક એવી છે કે જ્યાં ખૂબ ઓછા માર્જિનથી ભારતીય જનતા પાર્ટી આગળ ચાલી રહી છે। કોંગ્રેસના ફરી એકવાર સુપડા સાફ થયા છે, પણ 27 વર્ષ બાદ દિલ્હીમાં કમળ ખીલવા જઈ રહ્યું છે અને જબરજસ્ત ઉત્સાહ ઉજવણીનો માહોલ દેખાઈ રહ્યો છે। અને આ બધા વચ્ચે પ્રતિક્રિયાઓ પણ આવી રહી છે। આમ આદમી પાર્ટી તરફથી પ્રતિક્રિયા આવી છે, ઈસુદાન ગઢવી દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી છે અને હારનો સ્વીકાર કરવાની જગ્યાએ તેઓ આ બધો જ હારનો દોષ છે ઈડી, સીબીઆઈ અને ભારતીય જનતા પાર્ટીની કૂટનીતિ પર ઢોળી રહ્યા છે। આમ આદમી પાર્ટીનો રકાસ નીકળતો દેખાઈ રહ્યો છે, કારણ કે આપણે જોયું છે કે ઇન્ડિયા અગેન્સ્ટ કરપ્શન અને એ આખા આંદોલનમાંથી અરવિંદ કેજરીવાલ ઉભરીને આવ્યા હતા અને ત્યારબાદ આ વખતે એમની પોતાની ઉપર કરપ્શનના ચાર્જીસ લાગ્યા હતા। શીશ મહેલ, ઘણું બધું ભારતીય જનતા પાર્ટીએ મુદ્દા ઉઠાવ્યા।